હેલો મિત્રો, આજનો ટોપિક છે ભૂગોળ. પ્રશ્ન 1. ગુજરાતનો સૌથી ઊંચો શિખર કયો છે? જવાબ: ગુરુ શિખર, અરવલ્લી શ્રેણી. પ્રશ્ન 2. ગુજરાતમાં અરવલ્લી પર્વત શ્રેણી કયા વિસ્તારમાં છે? જવાબ: ઉત્તર ગુજરાત. પ્રશ્ન 3. ગિરનાર પર્વત ક્યાં આવેલો છે? જવાબ: જૂનાગઢ. પ્રશ્ન 4. પાવાગઢ પર્વત ક્યાં આવેલી છે? જવાબ: ચાંપાનેર. પ્રશ્ન 5. સાપુતારા હિલ સ્ટેશન કયા જિલ્લાનામાં છે? જવાબ: ડાંગ. પ્રશ્ન 6. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ: સહ્યાદ્રી. પ્રશ્ન 7. ગિરનાર પર્વત કઈ પર્વતમાળાનો ભાગ છે? જવાબ: અરવલ્લી. પ્રશ્ન 8. પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે? જવાબ: વિંધ્યા. પ્રશ્ન 9. શેત્રુંજી પર્વતમાળા ક્યાં આવેલ છે? જવાબ: સૌરાષ્ટ્ર. પ્રશ્ન 10. બરડા પર્વતમાળા ક્યાં આવેલ છે? જવાબ: પોરબંદર વિસ્તાર. પ્રશ્ન 11. ડાંગ વિસ્તાર કયા પ્રકારની જમીન માટે જાણીતો છે? જવાબ: પર્વતીય. પ્રશ્ન 12. અરવલ્લી પર્વતમાળા કઈ દિશામાં ફેલાયેલી છે? જવાબ: દક્ષિણ પશ્ચિમ. પ્રશ્ન 13. ગિરનાર પર્વતની ઊંચાઈ કેટલી છે? અંદાજે 1117 મીટર. પ્રશ્ન 14. સાપુતારા કેટલી ઊંચાઈ પર આવેલું છે? જવાબ: અંદાજે 1000 મીટર. પ્રશ્ન 15. પાવાગઢ કઈ માટે પ્રખ્યાત છે? જવાબ: કાલિકા માતા મંદિર. પ્રશ્ન 16. ગુજરાતમાં મુખ્ય કેટલા ઋતુ હોય છે? જવાબ: 3. પ્રશ્ન 17. ગુજરાતમાં ચોમાસું ક્યારેથી આવે છે? જવાબ: જૂનથી સપ્ટેમ્બર. પ્રશ્ન 18. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં પડે છે? જવાબ: દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 19. સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં પડે છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 20. ગુજરાતમાં સરેરાશ વરસાદ કેટલો છે? જવાબ: અંદાજે 800 મીમી. પ્રશ્ન 21. કચ્છમાં વરસાદ ઓછો કેમ પડે છે? જવાબ: રણ વિસ્તાર. પ્રશ્ન 22. ચોમાસું કયા પવનથી આવે છે? જવાબ: દક્ષિણ પશ્ચિમ મોન્સૂન. પ્રશ્ન 23. ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે? જવાબ: માર્ચથી જૂન. પ્રશ્ન 24. શિયાળો ક્યારે હોય છે? જવાબ: નવેમ્બરથી ફેબ્રુઆરી. પ્રશ્ન 25. ગુજરાતમાં સૌથી વધુ ગરમી કયા વિસ્તારમાં પડે છે? જવાબ: ઉત્તર ગુજરાત. પ્રશ્ન 26. દરિયાકાંઠા વિસ્તારમાં હવામાન કેવું હોય છે? ભેજવાળું. પ્રશ્ન 27. ગુજરાતમાં કયા પ્રકારનું હવામાન છે? જવાબ: ઉષ્ણકટિબંધીય. પ્રશ્ન 28. કચ્છમાં કયા પ્રકારનું હવામાન છે? જવાબ: સૂકું. પ્રશ્ન 21. દક્ષિણ ગુજરાતમાં કયા પ્રકારનું હવામાન છે? જવાબ: ભેજાળ. પ્રશ્ન 30. અરવલ્લી વિસ્તાર કયા હવામાન માટે જાણીતો છે? જવાબ: મધ્યમ. પ્રશ્ન 41. ગુજરાતમાં મુખ્ય જમીન પ્રકાર કયા છે? જવાબ: કાળી જમીન. પ્રશ્ન 30. કાળી જમીન કયા પાક માટે યોગ્ય છે? જવાબ: કપાસ. પ્રશ્ન 33. ગુજરાતમાં મુખ્ય ખાદ્ય પાક કયા છે? જવાબ: ઘઉં. પ્રશ્ન 34. ગુજરાતમાં મુખ્ય રોકડ પાક કયા છે? જવાબ: કપાસ. પ્રશ્ન 35. ગુજરાતમાં શેંગદાણા કયા વિસ્તારમાં થાય છે? જવાબ: સૌરાષ્ટ્ર. પ્રશ્ન 36. તમાકુ કયા વિસ્તારમાં થાય છે? જવાબ: મધ્ય ગુજરાત. પ્રશ્ન 37. દક્ષિણ ગુજરાતમાં કયા પાક વધુ થાય છે? જવાબ: ચોખા. પ્રશ્ન 38. કચ્છમાં કયા પાક થાય છે? જવાબ: જવાર. પ્રશ્ન 39. ગુજરાતમાં સૌથી વધુ કપાસ કયા જિલ્લામાં થાય છે? જવાબ: રાજકોટ વિસ્તાર. પ્રશ્ન 40. ગુજરાતમાં સિંચાઈ માટે મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ: નદીઓ અને ડેમ. પ્રશ્ન 41. સરદાર સરોવર યોજના કઈ નદી પર છે? જવાબ: નર્મદા. પ્રશ્ન 42. ગુજરાતમાં દૂધ ઉત્પાદન માટે કઈ સંસ્થા જાણીતી છે? જવાબ: અમૂલ. પ્રશ્ન 43. અમૂલ કયા શહેરમાં શરૂ થયું?
જવાબ આણંદ. પ્રશ્ન 44. ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ કયા વિસ્તારમાં છે? જવાબ દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 45. બાજરી કયા વિસ્તારમાં થાય છે? જવાબ ઉત્તર ગુજરાત. પ્રશ્ન 44. રાઈ કયા વિસ્તારમાં થાય છે? જવાબ ઉત્તર ગુજરાત. પ્રશ્ન 47. સીરમ ઉત્પાદન માટે કયું શહેર જાણીતું છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 48. કપાસ માટે ગુજરાત ભારતના કયા સ્થાને છે? જવાબ પ્રથમ. પ્રશ્ન 39. ગુજરાતમાં ડેરી ઉદ્યોગ કયા માટે જાણીતો છે? જવાબ દૂધ. પ્રશ્ન 50. ગુજરાતમાં બાગાયતી પાક કયા વિસ્તારમાં વધારે થાય છે? જવાબ દક્ષિણ ગુજરાત.